કોનો ટાઈમ થઈ ગયો. એમ કરીને ઉપાડવું તો ખબર પડતી ને. હવે તો માથા કરવા દે. મારા એકલાથી કોઈ વળે ને. હવે તો ભરતજી બોલાવવા પડશે. એ ભરતજી, એ ચો મોહણા જા હેડો કે ને હેડો ઝડપી. ભાજીલા પકડો મત હેડો. કેમ કુકવા કરો? એ મોય હું કલાઈ રહ્યા હતા હેડવું તો કે ઝડપી. તો લઈ જાવી લ્યો તમારે માથા કરાવ. લ્યો ઊંચી કરો. લ્યો તમે તો ચાલતા રહો કે. શું ભરતજી? હા બોલો. શું કરો છો? આ બોરી ઉપાડીએ. તમાર પેઢીને કોઈને બોરી ઉપાડી કે નથી ઉપાડી? અરે ઘણીએ ઉપાડી, તમે તો આજ જોઈ છે. ઓહો, બોરી જેવડા તો તમે નહીં. અરે બોરી જેવડો ના પણ આ તમને ખબર ના ગંજમાં બધી બોરીઓ કોણ ઉપાડે? હું ઉપાડું. એવું છે? તાણે કરશનને તમાર ઉપાડી પેઢીમાં ગયા નામ તમે. રહેશે એમ? અરે રહે તો કફા તાવડી. કરાવો તો ભરતજી જોઈએ છો કફા કરી. જો કરશે ને ચેકો કરો. આય. જો આ તો ખોણની એટલે ના ઉપડતી. અરે તમારા કોમ નહીં, માય કંગલિયા ને હળો હળો થી આ મર્દાનો કોમ છે. અરે તમને ખબર ના તાણે. અરે અમે તમે તો- શું કરો બલાડો? આ અમે તો- મળદ નો કોમ છે, મળદ નો. તમારો કોમ હે લ્યો તાણે. જે કે- બધું એટલે ઉપાડી જોજો વારો. મારી જે બોરી છે હું ઉઠાવું? ખબર તો પડે કે કેટલું તમારામાં બળ છે. એ બળ તો મારે છે, મને ખુદ ને ખબર છે. અરે તમે ઉપાડો તો ખરા ટેશન તમે. ભર્યા છે ને બોરી ઉઠાવવા નીકળ્યા છે. વાતો જ કરો ખાલી તમે. કોઈ અરે ના કોઈ બાપા ને કોઈ. તમે કોક દાડો જોવા આવો. આ બોરી ઊંચી કરી લ્યો ભરત જેવડો કફા કરી હેડો. તો કઈ છે ને એવા છો તો કરશન છે મેઠા પડો. આ બોરીમાં વજન જેટલો હે ને મારા કરતા વધારે વજન ઓનો હે. લ્યો વખા પકડો. લ્યો કરશન ઉપાડો કે તમને આ લ્યો આ જો કે માય કાંગલિયા બોરીઓ ઉપાડી છે. નહીં ઉપડા કરશે. અલા તમારાથી બોરીઓ ના ઉપડી ઘેર જો અને પેલા બોલાતો બે ચાર જણા ભેગા થઈને લઈ જાઓ, તમારું નામ ના રહે. આ તો જોરભાઈ એમનો નામ રહે. હળો એડવાન્સ કરો. આઈ જાજો હવે શરત પાડવી હે તાણ. આ જે હોય ને બોલાવતા અમે તો શરત પાડી શરત આઈ પર આપણે જાજો. પાંચ છે. હારું હેડો હમણાં બોલાવીએ માય તમને. કાંગલિયાનું કામ નહીં. આ બોરીઓ પડી કરશે ને સુભાન બોલાવતા આઈએ. આપણે કોઈ થાય નામ લાગી યોન લેતા આઈએ. લેડો અને શરત પાડવી આ બોરી તો કોણ ઉપાડે ને હવે પૈસા મોના પર રાખવા. ઓવા અસવા આપણે ઇજ્જત નો સવાલ હે. આપણી ઇજ્જત નો આળો કરીને છો. કને આમ વળી રમણ આળો ભમણ કરીને કરીને છે ઇજ્જત તો. કને આળો કરીને છો? પેલા જોરુભાઈ ઈયન વળી હું થયું તે વળી તમને આટલું બધું કહી જાય તે અમે આયા હો? અમે બોરી ઉપાડી ના કીધી કે એક તમારી પેઢીમાં તો કોઈ ઉપાડી ગઈ ને. તે કરાબી થી માથે જઈને આપડા સાપરો નો ઈચ્છા ઉતરી તો એમ તો કે મારી ચોરી કે હું લઈ જાઉં એમ કેતા હતા વળી. એવી બોયો ચડાવતા હોય તો ખુદ ને બે ભાઈ થઈને ઉપડાયું હોત તો ચાલો. પણ ના પાડતા હતા એમ તો. ના પાડતા હતા. અરે હું ના પાડ્યા અને કે તમારા પેઢીમાં એક માય કાંગલો ના કે બોરી ઉપાડી કે. આવું કેતા હતા. આવી કોઈ મરદ જ ના બધા કે માય કાંગલા જ પેદા થયા એમ કેતા હતા. અલ્યા જોરું હમણાં વગર મોતો મરી જા. હમણાં મારી જીભ ચોય જાય છે કઉ છું. આ એને એટલું બધું ચો કહેવાનું આવતું હતું પણ એટલા તો તમે જુઓ તો પહોંચી જાય. હજી કરી નો એવો આ ચોરી ચેવું ચેવું કેતા હતા પણ હા વખત આપડી આમ પેઢી એમ શેરમાં મરી જાય ને એવું કેતા હતા. અરે હું તો હાજર હોત તો એની ગોગડા દબાઈને મારી નાખો. મને નેચું કાલવાન જેવું હોવાની ચેવા ચેવા શબ્દો કાઢે ને. એ હે ને જોરિયાન જીબ્બોનું ઝેર થઈ જાય હવે તને ખબર નહીં પડે જી હારીએ. પણ તમે હવે વાડે વાડે શું કરો ને ઘેર શું થાય તમને ખબર હે? પણ મને હું ખબર હોય હું તો આ ગાય વેણ્યા શંકરિયાની ઓર રાહીને હુર્યો આ બકડો આ બે ત્રણ દાડથી પીલ્યું થાય કૂતરો બુતરો મારી નાખે એટલે હું ખબર રાહીને બેઠો. એ આખી જિંદગી ઢોરોમાં જ પહેરી રહ્યા તમે તો. પણ હું કરવાનું કહો? ઘેર આવો તાણે કોઈ ખબર પડે કે ઘેર શું થાય. અને બીજા પારકારે મેણો મારીને જોઈ. મેણો મારવા વાળા તો વગરમાં તો મરી જાય તમે દુજ્યો વાળું. અને તમે બસ આપણે નીકળતા જ ન હો. ના ના હું આવું તમે હેડજો વાળું એ પણ કહેવા વાળો તો જોરિયો જ હતો ને. એ જોરિયો
હેડો તમે તાર. ધોણી કરીને છે કોઈ રમણ ભમણ કરીને છે બધું જોરિયાનમાં કેટલું બળ છે અત્યારે ખબર પડશે કે જોરિયો ચેવા ચેવા શબ્દો કાઢતો હતો ના ના એને એટલું બધું ચો કહેવાનું આવતું તું. લોહી ઉકળી જાય એવું બોલતો હતો. અને સોમો જોઈજો સોમો સોમો તો હશે ઘેર મોહણમ ગયો છે ઘરમાંથી વળી ક્યાં દાડા બહાર નીકળ્યો હે. એ તો વળી ઘર ગયો ઘરમાં એની બાયડી થી પેલા પહાણ થી જ નીકળતો ને એના તો તંજાડે ખોટું પહેણા લઈ આલ્યું ને તંજાડ રઘવાયા ની ગુડી ફરે જાય. ઘર ગયો જ છે એ તો બાયડી નો ગેલો હોય એ રહ્યો. લે હેડજો તો આપડે બોલાવશે હેડજો. લે હેડો એ સોમલો ને સોમલો કોઈ કોમ નો નહીં ઓમાય હવે અને આપડા ભેળો વગર હતોય નહીં હંપીન પાવ એક દાડો. આપડા ભેળો ભણતો જ નથી ને ચોથી હંપીન રહે એને ખોટું ડફણું લાઈને ચાલ્યું એ દાડે. ખરેખર મોટી ભૂલ કરી હો આપડા ઘરમાં પેદા થયું પેલી તો. તમે ફોન કરીને આલજો મને. ફોન કરી આલું. લ્યો ફોન ચાલુ. હાલો તું ચો હે મને કેજી છે માં એ ઘેર ના ઘેર પડ્યા રો અને ભરતજી ને કશ્યપે બોરી નતા ઉપર પેલા જોરુબા ચેવું કઈ જાય ખબર હે ઓવે આ બોરી નતા ઉપર એક બે જણા હિમો ઇજ્જત પથારી ગોળ કરી નો ઇજ્જત ની તો ઓવે ઇજ્જત ના કે કોકરા કરી નો છે. અરે આવું ને આવું કરશે ને આપડા ઘરો વાળા તો આપડી ઇજ્જત ચોય નહીં રે. આ તો મારો ટૂંપો ખાવા દાડો આવ્યો હોમ નીમ તો ઓ પાછા તમે ઘેર શોખ છો છો એ ઘેર રહેજો છો ખર્ચો માં તમે હાલત આવીએ એ પાછા હાર એ ઘેર રહ્યા ચોય જોઈ નહીં રે ઘર છોડીને ઘરનું ખાવું ને ઘેર ને ઘેર રમવું ને ઘેર ને ઘેર કોમ કરવું એનો ધંધો દઈ રહ્યો હે. એ વાત સાચી હે. કોઈ દાદર ના ફોડવા નહીં રે. હેડજો રે ભરતજી હેડજો કચ્છ હેડજો. એ ડોસી ગેલા ટોકો પાડો તમે મહિની બાર ને રે. સોમા જો કા સોમો છો મોહણમ છો એ સોમા જો બોલ્યા કોયલ ની ગોળી હું છે ચો મોયરન કરો પાછો તો આવે આ ચેવા ડોચો કરે પેલી મનાડી ની ગોળી ડોચો કાઢ્યાડો તો બહાર આવજો. તમે બહાર આવો ઓમથી ઓમ જાવ. કોને ઘરમાં કોઈ હંતાડ્યું ખૂબ બહાર આવતો નહીં ના કેમ આમ કરી રહ્યો ને વગર મો તો મરી તા હમણાં જઈને થાપાવું કેતો હું તો આ મોય હપલા કો રમા હું કરે છે કર તું બહાર આવજે બહાર આવ તારું કોમ છે બાર એક જ હે હું સર તમારા કસાલા આખી જિંદગી મારી જોડ થઈ ગઈ છે. આ જો જાણે મેરી જિંદગીમાં અમે ધૂળ રીડી હોય ને એવું કરી રહ્યા ધૂળ તો કોઈ રેડી ના બધે જિંદગી જોડ ગઈ નહીં મારી. તેમાં જ બાર આવતા આ એટલે જ હું હપતો તો ઈકડદાણ. હપ્તા ફરો ને તાણે તો ચોરુબા ને માય કાંગલિયો કઈ કઈ જતા રહ્યા. આ બે જણા બોરી નતા ઉપર એક તો એમાં ઇજ્જત ની પથારી ગોળ કરી રહી હોય ને તમે ઢોકણીમાં પાણી લઈને ડૂબી મારો બે જણા. હવે જુજે ઢોકણીમાં હું ડૂબી મરે અરે વગર મોતે મરી તો એમ નહીં હું ડૂબી મરી રે ઢોકણી પોણી રે તાણે મારીએ કે આમ તો ઈયોને બોરી ઉપાડવા માટે કોક શરત પાડીએ તે ઈયોને બોલાવીએ તે ઈયોને ખબર પડે કે ઈયોને ચિટ્ટું બળ હે. આ બેવાથી તો કોઈ થવાનું ના. તમે તો અમારી બેવાની ઇજ્જત કાઢી. તમે તો અમારી એક દાડે ચો ભયા ભેગા ભળ્યા હોય તે કંચિયા દાડો ના પડ્યા તમારે. આજ બોલાવા જાતો હોય. સોમા ઇજ્જત નું પોટલું બધેલું મને બતાડજે ઘરમાં એને કે ચો બધેલું ઇજ્જત નું પોટલું કે આટલું બધું જોર કરી રહ્યો તું ઓ બતાવ તો પેલું રહ્યું. બધા લુગડા ભરે લુગડો તમારે ડૂસી નો હવે શું ચરબર ચરબર કરો તમે સમજાવો અમને જે કીધું એ કરવા હેડજો અમારા હાથી તમે હેડજો હાલ લે હેડજો વળી. લે હેડો કેટલી તો ઉછેરી કરી રહી છું આ રે બોરી માટે તમે આ રિયલ આટલી બોરી બધી હસવા કરી છે? આ રિયલ બોરી અરે અરે તમે તો ઇજ્જત ખોઈ ઓહો આવડી જ બોરી. આવડી આવડી તો હું મારી બગલમાં ખાલી નાઈ જોઈ એવો છું. આપણે બગલમાં ના ગાલવે આપણે શરત પાડવાની આ તો એકલા હું માથે કઈ નહીં જોઈ. એ મોટી મોટી વાતો કરતા દેવો જોઈએ બગલમાં ઇજ્જત હમ ચડી જ્યાં હે ને હા. ત્યાં બોરી આ શરત પાડવાની તમે ફોન કરજો ભરતજી જોરિયાને ફોન કરજો ખબર પડી જાય આજ કેટલું લ્યો. પાણી લઈને ફરા હે ફોન કર્યો કરો વાત હલો જોરોબા તમે આ બોરી માટે તમે જે તે કહી ગયા હતા ને એ હાલ હોય બોરી અમે કને બોરી કને જ ઉભા છીએ તમે ઝપાટા આવો શરત પાડવી યાદ તો ઓ તમારામાં કેટલું બળ છે અમારે જોવું પડશે કે પાછું ના ના તમે છોકરોને જ બીવરાઈ ગયા હોત તો આવો હોય કણીએ સારું જલ્દી આવજો પાછા ઓવે આવી એ આવું જ છે ઈયોને આબા દે તો ઈયોને પાણી મપાઈ જાય તાણે? એના ચેટલામાં છે
મારો બેટો હમણાં બોલતો બોલી ગયો ભાઈ કાઠું કર્યું છે એક વાત કરશે ને કરશે ને દોઢ ટૂંકો નાટ પકવાનું જેવું કઈને આવ્યો છું પૈસા પેલા એક થઈ ગયું કોફણ વાળી પાછું પેલા ભરતજીને નહીં કરીએ નહીં એ બોરી ઉઠાવતા હતા હારે બોરી ઉઠાવતા હું થોડી મશ્કરી કરી ગયો છું તમારા બેટા ફોન કર્યો મને હો મને કે તમે હોય આવો એટલે મુકે લાવ્યો છો પૈસા એમને ફોન કરવા દે ના પીખાને લેતા આવજે ના પીખાને લેતા ને પેલા રોમસાજીને ફોન કરજે એ જ ને મારા બેટા અરે મને એકલા ને ગોળશે નહીં પાછા હું બોલતો તો ઘણું બેન બોલી જાય પણ હશે પેલો શું કહેવાય આર્યો બગલાને પોક જેવો રહ્યો કે પેલો આશુપા કહેવાય ને તો આશુપા છે મને બોલે બોલે નહીં પોકે દે સિંહ હળી જેવાન હા પેલો બગાઈ જેવા છે કૂતરાને બગાઈ જેવી વાટા છે એ રીતના વેટાઈ પડી છે પાછા હવે તમે હાલ આવો એ બગાઈ વેટ જ પડશે મને પાક્કી ખબર છે ને મને તેરી પોકવા નહીં તે બગાઈ એટલે કરશન ને ટેચણ ભર્યા એ જબરું બોલીશ પાછા હાલો તમે આવો પછી ચર્ચા કરી હાલો આવો હાલત આવજો એ હા લોકો હેડો ખાઈ ગઈ તો મોર્નિંગ 100 પડતા ખાવા ખોટા કોમ છે હવે એક જ છે તો ના જોરે એવું હોય તો દાંત વાળા બોમ્બો હોય તો એટલે શું છે બે ભરે થઈને માં છે દાંત વાળા ઘરે કરતે તો સીમો દાંત શું વાળ્યા છે જે હાથ જ કીધું છે હું શું કીધું તો તમે ઉપાડી ના નહી દો પછી આદમી આપણો કોઈ કામ ખાય છે બોરી છે તો હું એટલું ઉપાડી નાહી દઉં કુટું આપણો દુકાન મૂકો ડખા જોરુબા તો ન હોય ડખા શેના ડાખા કર્યા આ તો શરતો બરોબર તો પાડવા માટે મને તો પૈસા વાત કરી એટલે બાપુ શરત હું નહીં પાડ્યા તો શરત તો એમને ફોન કર્યો એટલે હું તો ઉપાડી ના એટલે હું તો મશ્કરી કરી એમને ચડી રહી એવું હોય દોઢું પડ્યું એમ કોણ દોઢું પડ્યું અમે તો રે ને 1400 એ તો દોઢું પડત છે 1400 લેડો જાતા હો હવે બોલે બોલે પોકો મત દેજો પાછા એમને આપણું પાણી બતાડવું હતું કે મને ખબર પડત મારું કઈ ના કે અમારું પાણી કોઈ કમ નહીં બકલમાં ગાડી નોઈ દેવી હતી કે ના તમે પેલા રમશાજીને ફોન કર્યો છો કે वो फोन करे આવી પછી હાલ કોમ છે કે એમ પછી આવી બરાબર લે હો કોને કે ભાઈ એ ખોટો ભાઈ બા બોલે પોકો મત દેજો ભીખાજી સારું કેટલા રે લે આ જોરિયો ને કેટલા રે છો માં મને લાગે બીવાઈ જાહુ અરે ઓનો કોમ ના માઈક અંગલીઓનો વાત સાચી હોય હવે આવો છે સોમાજો હમણાં આવરા લેજો લેજો ઉપાડજો પર ખાપડ ઉપાડજો પર હમણાં માઈ તો ન પાડી યાર અમે આયા જુઓ આયા હુકાયેલા બધા મૂળા જ છે ખાલી દેખાવના જ છે આ તો જોરુબા ને તો મોટી મોટી વાતો કરવા વાળા જ છે અરે આ સોટા હરમન ના બગાય પેલા બગાય ના ટેશન પડ્યા છે તમે શું કરવા આ આયા જો કે તમે ખેખલિયો લઈને આયા જો ખેખલિયો લઈને આયા હો અલા જોયા છો મોણસ અમાર પેલો પહાડ જેવો મોણસ છે એ પહાડ જેવા પણ ખેખલી છે કે જો બે ખેખલિયો ભાઈ કંગલ લ્યો બોરી ઉઠાણ કરો ને લઈ જાઓ ઘેર શરમ ઘેર આવે પાડો. ખેતર વચ્ચે બોરી પડી ને શરમ આવે શરમ એ તો નતા ઉપાડી શકતા પણ તમે આ કહી ગયા હવે તમને બોલાયા છે તમે ઉપાડો અમે જોવા માટે તમારી બોરી જ નહીં એમ શું કાવ ઉઠાવે તમારામાં જોર જ નહીં જોર તો ઘણું છે, મને બોરી જ નહીં કાલે કાલે કેવું જ છે હાલ દેવી અમે હાલ દેવી બોલો ઉપાન છે લઈને હાલ દેવી એ તો અમે હાલી જાઓ પણ તમે ઉપાડો ઉપાડો તો તાણે ખરા બોલો તમે બોરી હાલ દે લઈ જાય અમારે ઘેર ઉપાડી હા ઉપાડીને લઈ દો બોલો બોરી હાલવી તમે લઈ જાઓ હાલવી છે? હા અમે હાલી જ ગયો પણ તમે ઉપાડો તો ખરા રાતો જ રાતો કહું. તમારા કોમ ને બોરી હાલવાને અરે, ઘેર જો કોમ તો ઘેર જો તારો મને નહીં. ઘેર જો ને પેલા ઓજનું પાણી હોય મોદન નહીં નાખો નહીં તો તમે નોખો આ લઈને આયા હો ખાપેટ્યો ને ખાપેટ્યો અમે ફરી તો- જા ને તમારા માથા આવશે બીજું તો કોઈ ન પણ અમે તો નહીં ધોઈને આયા તમારા કોમ નહીં પેલા નહીં ના આવે ને પછી બોરી ઉઠાવો તમે ઉપાડવાનું કરજો આ હરમન જેવા આયા હોય તો તમારી જેવા બોરી લઈને આવજો ઈચ્છાઓ કે અલ્યા ઉપાડી નહી દઉં તમે મને ઓળખતા ના મને લાગે હાલ ઉપાડી નહીં તો એમ થાય મને હા પાંચસો ઉપાડો ભીખાજી ઉપાડો ઉપાડો ઉપાડજો, ઉપાડજો. હા ઉપાડો આ બોલો જે ઉપાડો તો ખરા ખાલી વાતો જ કરવી મોટી વાતો કરતા આવડી મારી વાત તો આપણે તમે કે ઇજ્જત તમારી ઘણી છે જો ગુંજામ કાલીન બીજી આયા છો બધા કે ઇજ્જત તમે છે. બોલતા હતા ને ઉપાડો કે હવે ખબર પડે અલા, આ તો બોરિયા નહીં આ તો બોરી કહેવાય આખા આખલા ઉપાડી નાખી દીધા હા આખલો ના જોરેમાં ઉપાડો, જોર બોરી એટલું છે, ઉપાડો, બોરી ભરતજી. ઉપાડો, બોરી અલે આ તો બોરી શું ભીખાઈ જો આમ કર્યા આમ કરી આ સર ઉપાડી આમ કરી અમે નાહી દઈએ છે. આ આ બોરી તો ઉપાડીને તો અમે નો લઈ નાખજો. આ જોજો આ ઉપાડીને અમે નો હેડી, એવું તો મને આવડે હે. હું તો કરી રહ્યા. ના કરીએ કદી ઉપાડીને અમે નો હેડી, હવે તમે ઉપાડો ખબર પડે એવી રીતના તો મારો કરસનની ચેટલો ગોઠમડો ખાન બોરી તોડી બુજડી અરે બનાવ્યો. નેતો ડટાઈ નતો. હું નેઠો હોય એને કીધું કે પેલા કરશન ને કાઢા ટેશન પર કરશન હાલી કે એમ નહીં ના એ તો કરશન તોડી બુજડીને લીધો તો આ તમે ખાલી કીધું હોય ને એમાં તો આટલા બધા ભેળા કરવા પડે
આમ તો હું એકલો ઉપાડીને લઈ જોત ખેંચીને ભલે લઈ જોત પણ લઈ જોત ખરી. એટલે ભાઈ હારું આ જોડો આવે ને તો તું ઉડી જાય ચપટી આવીશું આપણે પંચાયત ઠોકી છે એ ઉડી એમ જાય તો મંદા પોતાના હોય તો ઉડી જાય. એવું છે મંદા પોતાના હોય તો ઉડી જાય. તા એવું હોય તો લ્યો બોરી ઉઠાવો જોઈએ હા હવે ઉપાડો તમે બોલીને જાય ઉપાડો. આ પીઠા આ શોમાં આ જો કે સોમોની કરી રહ્યા સોમોની ના ના ઉપાડો તો ખરા પડે. ઉપાડી નાખજો ભાઈ જોર ભાઈ તાકાત ખબર પડજો આ જોરેનું જોર જો તમે માપી લો જો એમ તો ઉપાડીને નહીં દે અમે નહીં દે અમે બે જણા થઈને ઉપાડીને નહીં દે. તમારી તાકાત નથી એટલે તમે એમાં વચ્ચે બોલાયા કે તમારે આ કરશન ની વળી એકલા ઉપાડતા હતા મને વાત મળી હતી. ના પણ આ તો ઉપાડી નતો એક તો જોરુબા ની ચો કહેવાનું આવતું તું. તો એમ કહો કે તમારું મોય તાકાત ન ભેગા જાવ બધા આ શરતો પાડો અમારો માં બોરીઓ પડવાની લ્યો. અને ફોન ચમ કર્યો તો મને લે રમજાજી હું નેકડો તો કરશે પૂરી ઉઠાવતો ને તો દબાઈ રહ્યો તો હું વળી થોડી મશ્કરી કરી તો એમ તો આ તો શરત ઉપર આવી ગયા એટલે એમ ના 2 દાડા હું બહાર જવું એટલે તમારા ગામમાં ઝઘડા કરવાના. એટલે હું ઝઘડા જો કર્યા બાપુ આ કરશન ઉપાડી નતો કરતો હું હારું થોડું હશામ કાઢ્યો કે કરશન નેતા તું દબાઈ રહે એમાં તો આ ચડીને આવી ગયા આમ જોર કાઢી રહ્યા હાથાય નહીં રહેતા તમે ચમ બધા લડાયો કયો મને આખી વાત કરજો પેલા તો. કેટલા ઉજી કહી જાય તો આ બોરી નતો ઉપાડી તો કરશે ની મો તો હું કી ખબર અમારી પેઢીમાં કોઈને ઉપાડી હતી ને ઓમ સન તેમ સન ઘણું કહી લે ના ઉપાડી છે તાન તમે કીધું તમે કોમ છે બોરીઓ ઉઠાવો ટેકો કરવો તો એક મિનિટ ભરતજી બોલજો મત મારી વાત સાંભળો તમારે ચમ પારકી પંચાયત કરવી પડી પારકી પંચાયત કોઈ કરવી નથી પણ આ બોરી નતા ઉઠાઈ ગયા એટલે હું માઇક અંગલ લઈને કોમ નહીં હતા મળદો ને કોમ છે શો રહ્યો મળતો નો કોમ તમે હાલ એક બંધ થઈ જાઓ પહેલી વાત તો તમને કહું અને 2 દાડા બહાર જોઈ મને તમે વચ્ચે પેલી ઝઘડા કરે પર આ ગામમાં હોય ઘણો અરે બાપુ ના કહું તારે અમારા ઉપર ચડી બે એમ છે અરે કેટલું જોર કાઢી રહ્યા હા છે બરાબર તમે બંધ થઈ અને તમે પાછા તમને કહું તો આ ઝઘડા તો ખોળી જ રહ્યા મને ખબર છે પણ એને કહેવાની જરૂર જ ક્યાં આવતી હતી મારું કેવું એમ છે આટલું બધું પેઢી ઉજી ક્યાં જવાનું આવતું હતું? કહેવા તો કહેવાની યોની ભૂલ છે યોને કીધું ને એ યોની ભૂલ છે અને તમે તત બધા ભાઈઓ ભેગા થઈને ઝઘડો કરવા એ તમારી ભૂલ છે અમે તો ઝઘડો કરવા કોઈ નહીં બોલાયા યન કે તમારામાં તાકાત હોય તમે ખુદ ઉપાડી જુઓ બોરી અમે તો એટલા બોલાયા યન હવે આ બોરી આટલી એક જણાથી ઉપડે એક આધાનું હાડકું બીજું ભાજી ગયું તો હમણાં તો હું એકલો ઉપાડતા હતા કે મારો ઇજ્જત લે કરતા હતા. કરશે ને તું બોરી જેવડો સુને મત પેલી મત કરજે કોઈ હાડકું બીજું ભાજી ગયું હોત ને તો હમણાં દવાખાને પૈસા ભરવાના દાડા ના આવત આવત ને તમે બીજી બધી વાત જવા જો તમે બોરી તમે આ તમારી છે બોરી તો તમે 4 જણા થઈને ઉપાડીને લઈ જાવ અને તમે માફી માંગો ને તમે યોની માફી માંગો બધાની લ્યો અમને માફ કરજો તારો અમે તમને મશ્કરી કરી બદલ અમારી માફી માંગે છે અમે તમારી ઓહો અમને માફ કરી દેજો. માફી માંગીએ અમે તમારી માફી અને હેડો આપણે બધા હવાના ઘેર હેડો લે શોમા હા શાંતિ રાખજે ને ના બધા બોરી ઉઠાઈને લઈ જા કપા કરી હેડો તમે હું આવું હેડો તમે લઈ જાઓ હવે. અમે તો વાઘ હતા વાઘ છીએ ને વાઘ રહેવાના. સોર્યા શોમાં બંધો હવે એ તો હે ને એ બધા લડાયો કરવા માટે